तो જોયું તમે આગળ કે અલર દબાઈ જાય પણ આપણું ટ્રેક્ટર દબાતું નહીં બરાબર। એનું એક જ કારણ છે કે આપણે શું કર્યું છે। હેલો દોસ્તો, મોર્નિંગ થઈ ગઈ છે। એક કોમેન્ટ આવી હતી કે દાણા ઉપાડે છે બરાબર, તો એના વિશે તમને જણાવી દઈએ। તુવેરના દાણામાં એવું લાગે તો તમારે જે આ પાંખી રહ્યા થોડાક નાના કરી નાખવાના બરાબર। આ એ થોડાક નાના કરી નાખવાના બંને। અને બીજી વસ્તુ જે આ નાલી છે બરાબર, એની સાઈઝ થોડીક વધારે દેવાની। જ્યાં પતરું રહ્યું આ રહ્યું થોડુંક ઊંચું કરી નાખવાનું, એટલે શું છે અહીંથી જ્યાં કાંદું ભરી રહ્યા ને એ ભરાય નહીં અને આગળ નીકળી જાય બરાબર। પછી જે આ 1 નંબરમાં છે એ તો એમનેમ જ રાખવાનું, 2 નંબરમાં નહીં કરવાનું। 1 નંબરમાં રાખશો તો મટીરિયલ માપે રહેશે, એનો વાંધો નહીં આવે બરાબર। અને બસ બીજું તો આ રીતના જ છે। રેસ એવું બહુ લાગે તો ટેરનો રાખવાનો એટલે વાંધો નહીં આવે બરાબર। બીજું કોઈ હોય તો કહેજો, જણાવજો, આપણે જણાવી દઈશું। અને હવે ઓર્ડર છે નીકળીએ આપણે બરાબર, બને રહેજો બ્લોગમાં। તો હવે દુકાને આવી ગયા હતા અને દુકાનમાં આપણે જોઈ શકો છો આ પાર્ટ ટાઈમ ધંધો છે કે કામ ના હોય એટલે દુકાને બેસવાનું। દુકાનમાં આપણે ઓનલાઈનનું કામ કરીએ છીએ અને સાઈડમાં બધું કટર બટર રાખીએ છીએ, માવા મસાલા અને આ બધું રાખીએ છીએ બરાબર। આ લેપટોપ છે આપણું, ઓનલાઈન સર્વિસમાં બધું આપણે કામ કરીએ છીએ। આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર લિંક હોય તો તમારું આધાર કાર્ડ નીકળી જાય, પછી ચૂંટણી કાર્ડ નીકળી જાય। અહીંયા ઘણું બધું કામ કરીએ છીએ આપણે ઓનલાઈન, જે હોય મતલબ ઓનલાઈન કોઈ સબસિડી કરવી હોય તમારે, કોઈ તમારે ઓનલાઈન ભરતીના ફોર્મ ભરવા હોય, આપણે ઘણું બધું મતલબ આપણને કામ આવડે। CSC સેન્ટરનું કામ આવડે છે બરાબર, તમે આપણો સંપર્ક કરી શકો છો। આ પાર્ટ ટાઈમ આપણો ધંધો છે। ટ્રેક્ટરનું કામ ના હોય આપણે એટલે આપણે અહીંયા દુકાને બેસીએ। પહેલાં આપણી પાસે એક ડ્રાઈવર હતો પણ પછી લોચા વાગી જાય એટલે હવે આપણે પોતે જાતે જ આપણે ચલાવીએ છીએ ટ્રેક્ટર। એટલે આપણે નક્કી કર્યું છે કે હવે આપણે જાતે જ ટ્રેક્ટર ચલાવવું છે અને એક અલર લેવું હોય હજુ નવું। અને આ થોડું જૂનું મોડલ છે, 2-3 વર્ષ થઈ ગયા છે, એટલે હવે આટલી સિઝન લઈને અને સબસિડી એ સારી મળે છે એટલે આપણે પોતાનું એક અલર લઈ લેવું છે બરાબર। એટલે થોડો સપોર્ટ કરતા રહેજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી બરાબર। અને આપણે હવેથી વ્લોગિંગ ચાલુ કર્યું છે પણ હવે ડેલી વ્લોગ આવશે આપણા, અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ આપણા અનુભવો શેર કરશું તમને। કોઈ બી માણસ સંપૂર્ણ જ્ઞાની ના હોઈ શકે પણ આપણે ટ્રાય કરશું કે તમને બેટર ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીએ। અને કોઈ બી તમને પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, આપણે બને ત્યાં સુધી એનું આપણે સોલ્યુશન લાવી દઈશું બરાબર। આપણને અત્યારે મારી ઉંમર 30 વર્ષની છે બરાબર, ઘણા એવા અનુભવ મને થઈ ગયા છે, કડવા થઈ ગયા છે, સારા અનુભવ થયા છે, અમુક માણસો સારા મળ્યા, અમુક માણસો દગોઈ દઈ ગયા બરાબર। એટલે આપણે આપણી લાઈફ હવે શેર કરવાની છે, એટલે એવું સાટું નહીં કે દુનિયા શું કહે છે, દુનિયા તો બધી વાતો કરવાની જ છે બરાબર, પણ આપણને શું યોગ્ય લાગે છે, આપણે શું કરવું એના ઉપર ધ્યાન દેવાનું હવે। એટલે થોડું સપોર્ટ કરતા રહેજો યુટ્યુબમાં, કેમ કે 1K થાય એટલે થોડું યુટ્યુબથી અર્નિંગ ચાલુ થાય અને મજા આવે આમ આપણને। અલગ અલગ તમને કોઈ બી સેકન્ડ હેન્ડ શોરૂમ હોય તો એની મુલાકાત લઈશું આપણે, કે બધી રીતના આપણે ડિટેલમાં આપણને બધી માહિતી હવે ઘણખરી પડી ગઈ છે બરાબર। શરૂઆતથી જ આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું પણ પછી એમ થયું કે હવે નહીં મજા આવે અને થોડું આમ થતું હતું કે આ સારું મોબાઈલમાં બેકઅપ નહીં રહે। પછી આપણે થોડું વિચાર્યું કે ભાઈ બેકઅપ ના રહે તો પાવર બેંક લઈ નાખીએ, બધા અલગ અલગ સોલ્યુશન લાવી દઈશું એના, પણ બાકી વિડીયો તો હવે ડેલી અપલોડ કરવાનો જ છે। આપણી ચેનલ 2015ની છે બરાબર, અત્યારે 2025 પતી ગયું એટલે મતલબ 10 વર્ષ થઈ ગયા આપણી ચેનલને, પણ આપણે શું છે એક્ટિવ નહોતા। શરૂઆતમાં આપણે 4-5 વ્લોગ મૂક્યા હતા તોય આપણે 200 સબસ્ક્રાઈબર તો ઓલરેડી થઈ ગયા હતા। હવેથી આપણે એક્ટિવ થયા છીએ 2022-23માં, એટલે એક 2 જેવા વ્લોગ મૂકતા રહેતા હતા, પણ હવે કન્ટિન્યુ મૂકવાનું ચાલુ કર્યું છે આપણે। 50 ડે 50 વ્લોગ તો આપણે કન્ટિન્યુ થઈ ગયા છે બરાબર। એટલે એવું નહીં કે આપણે ખાલી હલરના જ વ્લોગ મૂકીએ, બધી પ્રકારના આપણે વ્લોગ મૂકશું આપણને જેમ યોગ્ય લાગે એમ બરાબર। અને તમને એવું લાગે કે આના વિશે તમે વ્લોગ મૂકો, આના વિશે થોડી માહિતી આપો તો આપણે જરૂરી માહિતી આપશું
બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને થોડો સપોર્ટ કરતા રહેજો. બેચરસી રાજપૂત બ્લોગ. આભાર. હવે એક ઓર્ડર છે, હમણે જવાનું છે, બપોરે ખાઈને 1 વાગ્યાનું કીધું છે. 1 થી 1:30 વાગ્યા 1 વાગ્યા છે એટલે મતલબ 2:30 વાગ્યા સુધી એમનો ઓર્ડર છે. 2:30 વાગ્યા પછી એક બીજો ઓર્ડર છે, એટલે આમ ટોટલ 2 ઓર્ડર છે આજે, બરાબર. એટલે હલરમાં જશું આપણે. બન્યા રહેજો બ્લોગમાં. હલરને લગતા કંઈ બી પ્રોબ્લેમ હોય તો કહેજો, બીજા અધર્સ ગમે તે પ્રોબ્લેમ હોય તો કહેજો, આપણે એનું સોલ્યુશન લાવશું, બરાબર. અને ડેલી વ્લોગ આપણે આવશે, સપોર્ટ કરતા રહીએ. પાર્સલ આવ્યું હતું મિત્રો દુકાન માટે, આપણા પ્રિન્ટર માટે. તો એને અનબોક્સિંગ કરીએ, જોઈએ શું છે, બરાબર. આવ્યું હતું ફ્લિપકાર્ટથી, બરાબર. એટલે અનબોક્સિંગ કરીએ. આ શું છે, L80 મેન્ટેનન્સ બોક્સ લાગે, બરાબર. એ શું હોય, વધારાની ઇંક હોય જે ઓવરફ્લો થઈ જાય એ ડાયરેક્ટ આની અંદર નીકળી જાય, અને આને અમુક ટાઈમે રિપ્લેસ કરવું પડે, બદલવું પડે. એના માટે આપણે મગાવેલું હતું. આ રીતનું હા, L80 છે, બરાબર. આ બધા પ્રિન્ટરોમાં કામ આવે. આખી સિરીઝ લખેલી છે, અને ખુલવા માટે અહીંથી ખુલી જાય ડાયરેક્ટ. આટલું આવે હારી. આપણે આ ઓનલાઈન મગાવ્યું હતું, વજન હાવ પૂદો આવે આનું, અને હારી આની અંદર લાગે L80 બરાબર. આપણે આવ્યું કદાચ હારી કેટલામાં ખબર છે, ઓનલાઈન સ્ક્રીનશોટ તમને કદાચ મોકલી દઈશું. 327 રૂપિયાનું આવ્યું છે. શરૂઆતમાં જાણે નવું પ્રિન્ટર નીકળ્યું હાર્યું, તારે તમે નહીં માનો, હાર્યું આપણે 1200 રૂપિયામાં મગાવેલું હતું આટલું, અત્યારે 1200માં 4 આવી ગયો. એટલે આવી રીતના હે, વસ્તુની સપ્લાય ઓછી હોય અને ડિમાન્ડ ઘણી હોય, એટલે ભાવ એમને મન ફાવે એટલે લેતા હોય, બરાબર. અને જોઈ શકો છો તમે, આવી રીતના કંઈક આવ્યું હોય. કમેન્ટમાં જણાવજો બરાબર છે કે નહીં. આ ક્યાં લાગે એ તમને દેખાડી દઈશું અંદર. કદાચ એ પ્રિન્ટરનું તમને અંદર શો કરીએ ને યુટ્યુબમાં, એટલે કોપીરાઇટ આવી જાય, એટલે એ પ્રિન્ટરનું આપણે નહીં શો કરી શકીએ ક્યાં લાગે એ, બરાબર. ખોટું કોપીરાઇટ આવી જાય. 2 તો કોપીરાઇટ ઓલરેડી પડી જ છે આપણે, એટલે ખાલી મેન્યુઅલી તમને બતાવી દઈશું કે આવું આવે હારી, બરાબર. બીજી વધુ પડતી કંઈ માહિતી જરૂર હોય તો કહેજો, આપણે કોમેન્ટ કરી દેજો, મોકલી દઈશું, બરાબર. અને વ્લોગને સપોર્ટ કરતા રહેજો. માપે નાખો લ્યા, દબાઈ જાય. આ લીલા પતંગ જો ના કટિંગ કરી શકે એટલે ડારેથી ના આવે, બધું અંદર આખું કાંદું થાય ભેગું. આમ થાય એટલું હે, બધું કટિંગ ના કરી શકે. એટલે નાખો એમ તો પણ માપે નાખો એમ.
જોયું તમે આગળ કે હલર દબાઈ જાય પણ આપણું ટ્રેક્ટર દબાતું નહીં, બરાબર. એનું એક જ કારણ છે કે આપણે શું કર્યું છે કે જે પટ્ટા રહ્યા હલરના, જે આગળના આવે 3 પટ્ટા આવે એની અંદર આપણે થોડું 2 પટ્ટા જે પાછલા રહ્યા એ થોડા ખોલા કરી નાખ્યા, એટલે મતલબ એર લઈ જાય, બરાબર. અને જાણે અંદરનું મટીરિયલનું ડોઝ ઓછો થાય એટલે ઓટોમેટિક રનિંગ પકડી લે, પણ ટ્રેક્ટરને આરપીએમને કશું ના થાય. એટલે એમાં ફેર એટલો પડે તો હલર દબાઈ જાય રહ્યું, બરાબર. પણ ટ્રેક્ટર એમને રેસ એટલો ને એટલો રહે. ફાયદો ડીઝલમાં આપણને થાય આમાં, બરાબર, કે ડીઝલ ઓછું પડે અને ટ્રેક્ટર ના દબાય એટલે ઓછું પડવાનું જ છે. ભલે હલર દબાઈ જાય એનો વાંધો નહીં, બરાબર. હલર દબાઈ જાય એટલે શું થાય, ખાલી એની સ્પીડ ઓછી થઈ જાય ચાઇનાની, બરાબર. બાકી કટિંગનું તો એમને થતું જ હોય, ખાલી ચાઇનાની સ્પીડ ઓછી થઈ જાય, બરાબર. એટલે આ આપણે થોડો કંઈક આઈડિયા કર્યો છે, તમને અનુકૂળ લાગે તો આ રીવી અજમાવા જેવું હોય. એટલે શું છે, હલરના આરપીએમ ઓછા ના થાય અને હલરમાં ડીઝલની એવરેજ જળવાઈ રહી ટ્રેક્ટરમાં, બરાબર. બન્યા રહેજો કે દોસ્તો, હલર પાડતા શીખો, બરાબર. જવા દઈએ હવે પાછું હવે બસ. આગળ કરવું હાલ જ ચાલુ કર્યું છે હવે. આ ગાડી 40 મિનિટમાં ગાડી હાથ લઈ 4 ને 4 8 9 થયેલી 40 મિનિટ લીલી હતી, દબાઈ જતું હતું હલર. ગાડી લઈને પાછી